ભાઈ ભાભી માતા પિતાથી અલગ રહેવા ગયા પછી બહેને જે કર્યું એ સમજવા જેવું છે. આદર્શ નારી સુશીલા ભાગ 5. એક દિવસ સુશીલાના પિતા પંડિત ગોવિંદરામે સુશીલાને બોલાવવા માટે તેના સસરા પાસે એક માણસ મોકલાવીને કહેવડાવ્યો, અમારી તમને એક વિનંતી છે. સુશીલાને અમારે ત્યાં આવ્યાને ઘણો સમય થઈ ગયો છે, તેથી બાળકો સાથે તેને અમારા ઘરે મોકલો. કહેણા હોવાથી સુશીલાએ પણ સરળતાપૂર્વક રજૂઆત કરી કે મને પોતાના માતા પિતાને મળ્યાને ઘણો સમય થઈ ગયો છે, તેથી જો તમારી આજ્ઞા હોય તો હું મારા પિયર જઈને તેમના દર્શન કરી આવું, અને તમારી અનુમતિ હોય તો હું ત્યાં થોડા દિવસ રોકાઈ જાઉં. સાસુ અને સસરાએ ઘણી ખુશીથી કહ્યું, ખુશીથી જા, પણ પાછા આવવામાં બહુ વાર કરતી નહીં, કારણ કે તારા વિના અમારો દિવસ કેમ જશે. આ રીતે કહીને વિશ્વાસુ માણસનો સંગાથ કરી આપીને તેને પિયર મોકલી. સુશીલા બાળકો સાથે પિયર પહોંચી. માતા પિતાના ચરણોમાં પ્રણામ કર્યા. માતા પિતાએ પૂછ્યું, તારા ઘરમાં બધા ખુશી મજામાં તો છે ને? સુશીલા બોલી, હા, ઈશ્વર કૃપાએ બધા કુશળ છે, પણ અહીંયા મને મારા ભાઈ રામલાલ અને ભાભી દેખાતા નથી, તો વાત શી છે? પંડિત ગોવિંદરામે કહ્યું, તે ઘણા સમયથી મકાન ભાડે રાખીને અમારાથી જુદો રહે છે, અને જે કંઈ કમાય છે તે પોતાના ખાવા પીવામાં અને મિત્રોને ખુશ રાખવામાં ખર્ચી નાખે છે. અમે તો હવે ઘરડા થયા, કમાવાની શક્તિ રહી નથી. પહેલાંની જે મિલકત છે તે વેચીને અમારો ગુજારો કરીએ છીએ. સુશીલાએ પૂછ્યું, શું ભાભીના કહેવાથી જ ભાઈ અલગ થઈ ગયા કે પછી બીજું કારણ છે? માતાએ કહ્યું, ના બેટી, તારી ભાભી તો ઘણા ભલા ઘરની દીકરી છે. હું ક્યારેક તેને કંઈક કહી બેસતી તો પણ તે નારાજ થતી ન હતી અને કદી રિસાતી ન હતી. તે તો ઘણા સુશીલ સ્વભાવની છે. ઝઘડવાનું તો તે જાણતી જ નથી. કોઈ તેને સાચું ખોટું સમજાવી દે તો પણ તે હસીને વાત ટાળી દેતી હતી. અત્યારે પણ તે અમારી તરફેણમાં અવારનવાર રામલાલને સમજાવતી રહે છે. તેના સ્વભાવ તથા તેની સેવાને અને તેના વિજોગને યાદ કરીને હું રડ્યા કરું છું. રામલાલ પણ ઘણો ભલો હતો, પણ આજકાલના ઉંડન છોકરાઓની સોબતના પ્રભાવથી તે અમારાથી અલગ થઈ ગયો છે. સુશીલા બોલી, માં, હું ભાઈ ભાભીને સમજાવી અહીં લઈ આવું તો એમાં તમારું શું કહેવું છે? માતાએ કહ્યું, એવું થાય તો બેટી અમારું મોટું સદભાગ્ય. ભાઈ રામલાલ પ્રયાગમાં જ થોડાક દૂરના બીજા મહોલ્લામાં રહેતો હતો. સુશીલા પોતાના કુટુંબના એક માણસને લઈને પોતાના બાળકો સાથે ભાઈને ત્યાં ગઈ. રામલાલ તો ઘરમાં હતો નહીં. ભાભી બેઠી હતી. સુશીલાને આવતી જોઈને તે ઊભી થઈ અને તેણે અત્યંત આદર અને પ્રેમભર્યું વર્તન કર્યું. બાળકો સહિત સુશીલાએ પણ તેના ચરણોમાં પ્રણામ કર્યા. ભાભી થોડોક સંકોચ કરવા લાગી તો સુશીલાએ કહ્યું, તમે મોટા હોવાને કારણે મારા માટે તો મા સમાન છો. આમાં સંકોચ કરવાની વાત જ શી છે? વડીલોના ચરણોમાં પ્રણામ કરવા એ તો નાનેરાઓનું કર્તવ્ય છે. ભાભી શરમાઈને બોલી, બહેનબા, તમે માતાજી પાસે આવ્યા છો એ વાતની મને જાણ થઈ ગઈ હતી, પરંતુ દુઃખની વાત છે કે હું તમારા ભાઈની બીકે ત્યાં આવી શકી નહીં. સુશીલાએ કહ્યું, એ માટે તમારે મનમાં કોઈ વિચાર લાવવો જોઈએ નહીં. મા તો તમારા સ્વભાવ અને તમારી સેવાને યાદ કરીને તમારા ભારોભાર વખાણ કરતી તમારા વિજોગમાં રડતી રહે છે. એટલામાં જ ભાઈ રામલાલ આવી ગયા. રામલાલે પણ સુશીલા સાથે ઘણો આદરભર્યો વ્યવહાર કર્યો. ખબર અંતર પૂછ્યા પછી સુશીલા બોલી, ભાઈ, તમને માતા પિતાથી અલગ થયેલા જોઈને આજે મને ઘણું જ દુઃખ થઈ રહ્યું છે. રામલાલે કહ્યું, બહેન, તારા આવ્યાની મને ખબર મળી ગઈ હતી. તને મળવાની મને ઘણી ઈચ્છા પણ હતી, પરંતુ મારા મનમાં એવો ભાવ થઈ આવ્યો કે જો હું ત્યાં ઘરે આવું તો ક્યાંક માતા પિતા મારું અપમાન કરશે, અને તને અહીં ઘરે પણ એટલા માટે નહીં બોલાવી કે તેઓ કદાચ તને અહીં નહીં મોકલે. સુશીલા બોલી, ભાઈ, આમાં તમારો કોઈ દોષ નથી. દોષ તો મારો છે કે હું કાલે જ તમારા દર્શન કરી શકી નહીં. પરંતુ ભાઈ, હું જ્યારે સાસરીમાં ગઈ ત્યારે તો તમે બંને માતા પિતાની ખૂબ સારી સેવા અને આજ્ઞા પાલન કરતા હતા. તમારા તે સદગુણોને યાદ કરું છું તો મને આશ્ચર્ય થાય છે કે તમે તેમનાથી અલગ થઈને કેમ રહેવા લાગ્યા. મારા વર્તનમાં તમને ક્યાંય ખામી દેખાઈ તો તમે મને શિખામણ આપતા હતા. એ વાતો મને યાદ આવે છે. રામલાલે કહ્યું, બહેન, તારી વાત સાંભળીને હું શરમ અનુભવું છું. મારા અલગ થવાનું કારણ એવું બન્યું છે કે મારા મિત્રો મારી પાસે આવતા જતા હતા. તે માતાજી અને પિતાજીને ખરાબ લાગતું હતું.
એ જોઈને મારા મિત્રોને ઘણો દુઃખ થવા લાગ્યો અને તેમણે મને એવી સલાહ આપી કે તારે બધું જ માતા પિતા પાસે છોડીને અલગ થઈ જવું જોઈએ. એમ કરવાથી તારી કોઈ ટીકા થશે નહીં. તું વિદ્વાન છે, લાયક છે. તારે પોતાની કમાણીથી ગુજરાન ચલાવવું જોઈએ. માતા પિતાની સંપત્તિનો આશરો શા માટે લેવો જોઈએ? તેમની આવી વાતોથી પ્રભાવિત થઈને હું માતા પિતાથી અલગ થઈ ગયો. બહેન, તું તો સમજો છે, જેવું તારું નામ છે તેવી જ તું સુશીલ છે. તેથી મને તારી સલાહ આપ કે મારે હવે શું કરવું જોઈએ? આ સાંભળીને સુશીલાએ અત્યંત કોમળ અને મૃદુલ શબ્દોમાં કહ્યું, મોટા ભાઈ, તમને હું શી સલાહ આપું? મારામાં જે કંઈ સારા ગુણ દેખાય છે તે તો તમે આપેલી કેળવણીનો જ પ્રતાપ છે. હું કંઈ કહીશ તો તે તમારી પાસેથી શીખી છું એ જ કહેવાની ને. હું જ્યારે નાની હતી ત્યારે તમે મને એવી શિખામણ આપતા હતા કે સેંકડો વર્ષ સુધી માતા પિતાની સેવા કરતો રહે તો પણ મનુષ્ય તેમનું ઋણ ચૂકવી શકતો નથી. માતા પિતાની સેવા જ પરમ ધર્મ છે. બીજા બધા ઉપધર્મો છે. મનુસ્મૃતિમાં મનુ મહારાજે કહ્યું છે, મનુષ્યોના જન્મ સમયે જે વેદના માતા પિતા સહન કરે છે તે ઋણનો બદલો સેંકડો વર્ષો સુધી તેમની સેવા કરતા રહેવા છતાંય ચૂકવી શકાતો નથી. માટે જ માતા પિતા અને આચાર્ય આ ત્રણેયની સેવા કરવાથી જ મનુષ્યના તમામ કર્તવ્યો સમાપ્તિ પામે છે, અર્થાત તેને અન્ય કશું જ કરવાનું બાકી રહેતું નથી. આ જ સાક્ષાત પરમ ધર્મ છે. એ સિવાય બધા ઉપધર્મો કહેવાય છે. આજે તમને માતા પિતાથી અલગ જોઈને મને ઘણું આશ્ચર્ય થાય છે. વળી તમારા મિત્રો વિશે તો માતા પિતાએ જે કંઈ કહ્યું હશે તે તમારા ભલા માટે જ કહ્યું હશે. જે મિત્રો આપણને માતા પિતાથી દૂર કરી મૂકે તેમનો સંગ શા કામનો? તમારા તે મિત્રો જો સમજો હોય તો અત્યંત સરળતાથી મુક્તિ અપાવનારા ઉપાયરૂપી પરમ કલ્યાણકારી માતા પિતાની સેવાના કર્તવ્યથી તમને વંચિત કેમ કરત? તેથી તમારે વિચારવું જોઈતું હતું કે તે મિત્રો આમ કરીને પોતાનો સ્વાર્થ સાધવા માંગતા હતા કે તમારું હિત કરવા માંગતા હતા. મોટા ભાઈ, માતા પિતા તો તમારા વિયોગમાં તમારા ગુણો અને તમારી સેવાને યાદ કરીને રડ્યા કરે છે. સમાજમાં તમારા ગુણો અને આચરણોની ખ્યાતિ છે અને સારા સારા મનુષ્યોના હૃદયમાં તમારો સારો પ્રભાવ પડેલો છે. તમે માતા પિતાથી અલગ થઈને રહો છો તેનાથી તે સજ્જનો ઉપર હવે કેવી ખરાબ અસર પડશે અને જ્યારે તેઓ તમારી ટીકા અને વગોવણી કરશે ત્યારે તમે તે કેવી રીતે સહી શકશો? માતા પિતાની સંપત્તિથી તમને ઘૃણા અને સંકોચ કેમ થવા જોઈએ? માતા પિતાથી આપણે કેવી રીતે છૂટા પડી શકવાના છીએ? આપણા શરીરમાં પણ જે કંઈ છે તે બધું માતા પિતાનું જ છે. મારું મંતવ્ય તો એવું જ છે કે તેમના ચરણોમાં જઈને ક્ષમા કરવા માટે તેમને પ્રાર્થના કરવી જોઈએ. આમાં વિલંબ કરવાનું યોગ્ય નથી. કદાચ માતા પિતાની કોઈ ભૂલ હોય તો પણ વડીલોની ભૂલને કદી ભૂલ જ ન માનવી જોઈએ. એટલામાં ભાભી બોલી ઉઠી, નણંદબા, મને તો સાસુ સસરાથી જુદા રહેવામાં નથી તો કોઈ સુખ કે નથી તો મને ચેન પડતો. હું તો અવારનવાર આમને વિનંતી પણ કરું છું, પણ ખબર નહીં વિધાતાએ મને તેમની સેવાથી શા માટે વંચિત કરી મૂકી છે. રામલાલે કહ્યું, બહેન, માતા પિતાના બોલાવ્યા વિના અને તેમની સંમતિ લીધા વિના જવામાં સંકોચ થાય છે. એમ થાય છે કે તેઓ ક્યાંક મારું અપમાન તો નહીં કરી બેસે. સુશીલાએ કહ્યું, ભાઈ, તેમની તો સંમતિ જ છે. તેઓ તો તમારા વિયોગમાં આંસુ સારે છે અને તેમની પાસે જવામાં સંકોચ શી વાતનો? હું તો સમજું છું કે તમારા ત્યાં જવાથી તો તેઓ ઘણા ખુશ થશે અને માતા પિતાની પાસે જવામાં અપમાનની વાત જ વળી કેવી? તેમના વડે થતું અપમાન તો માન કરતાં પણ શ્રેષ્ઠ છે. સુશીલાની ઉપયોગ હિતકારી વાતો સાંભળીને રામલાલ અને તેની પત્ની બંને સુશીલા સાથે માતા પિતા પાસે ઘરે આવી ગયા અને બંને પોતાના કૃત્યનો પશ્ચાતાપ કરતા તેમના ચરણોમાં પડીને રડવા લાગ્યા. માતા પિતાએ કહ્યું, બેટા, આજે મોટા સદભાગ્યની વાત બની છે. આજનો આપણો દિવસ ઘણો જ શુભ છે. પછી તેમણે સુશીલાને કહ્યું, બેટી સુશીલા, તે આજે જે મોટું કામ કર્યું છે તેને અમે જીવન પર્યંત કદી પણ ભૂલીશું નહીં. સુશીલા બોલી, બા, તું શું કહી રહી છે? આનું જે કંઈ શ્રેય છે તે તો તારે પિતાજી અને ભાઈ તથા ભાભીને ફાળે જાય છે. હું તો માત્ર નિમિત્ત જ છું. મારામાં જે કંઈ ભલાઈ તું જુએ છે તે બધી તમારી જ કૃપાનું ફળ છે. સુશીલાનો આ પ્રકારનો અભિમાન રહિત વ્યવહાર જોઈને બધા મુગ્ધ થઈ ગયા. સુશીલા પાસે 2 વશીકરણ મંત્રો હતા જેમના વડે તે કોઈ પણ કેમ ન હોય તેને પોતાને અનુકૂળ બનાવી લેતી હતી.
તે મંત્રો આ હતા. પહેલો, પોતાના સ્વાર્થનો ત્યાગ કરીને નિષ્કામ ભાવે દરેક પ્રકારે તે વ્યક્તિના હિતમાં પ્રયત્ન કરવો. અને બીજું, તે વ્યક્તિના અવગુણોને ભૂલી જઈને તેના ગુણોનું વર્ણન કરવું. આ મંત્રોથી જ આજે સુશીલાએ પોતાના ભાઈનો પણ હૃદય પલટો કર્યો. એ પછી રામલાલે પોતાના મિત્રોને પ્રેમ અને વિનયપૂર્વક વિનંતી કરી કે મને જ્યારે પણ ફુરસદ મળશે ત્યારે હું જ તમારા ઘરે આવીને મળતો રહીશ. માતા પિતા પાસે રહીને હું તમારો યથાયોગ્ય સત્કાર કરવામાં લાચાર છું. સુશીલા પિતાજીના ઘરમાં કેટલાક દિવસ રહી, પરંતુ સાસરીમાં પોતાના પ્રત્યે થયેલા અત્યાચાર વિશે કોઈની પણ કદી જરા પણ ટીકા નિંદા કરી નહીં. માતા પિતા અને ભાઈ ભાભી તેની ખાવા પીવા પહેરવા માટે અનેક ચીજો આપતા હતા અને તે લેવા આગ્રહ કરતા હતા, તો પણ તે લેતી ન હતી. જો તેમના સંતોષ ખાતર ક્યારેક થોડું લેતી હતી તો તે અનાસક્તિ ભાવે જ લેતી હતી. તેની તે પદાર્થો પ્રત્યે સહેજ પણ આસક્તિ અથવા લોલુપતા રહેતી ન હતી. તેનો વ્યવહાર પણ ઘણો ત્યાગપૂર્ણ અને પ્રશંસનીય હતો. ત્યારબાદ સાસરીમાંથી આગ્રહપૂર્વકનું કહેણ આવવાથી માતાને વિનય અને પ્રેમથી સમજાવીને વિયોગનો દુઃખ વ્યક્ત કરતી સુશીલા વિશ્વાસુ માણસની સંગાથે પોતાના સાસરીમાં પહોંચી ગઈ. સુશીલાને ઘરમાં આવેલી જોઈને સાસરીના બધા લોકો ઘણા આનંદ પામ્યા. હવે બાકીની સ્ટોરી આગળના ભાગમાં સાંભળીશું.